વૈષ્ણવી ચેતનાને જાગૃત કરવા માટે પહેલા તો એ જાણવું જરૂરી છે કે વૈષ્ણવ એટલે કોણ. આપણે વલ્લભ વેદાંતની ચર્ચા કરીએ એ પૂર્વ હું વલ્લભનો છું તો મારે વલ્લભ વેદાંત મારા માટે અત્યંત આવશ્યક છે. જો હું વલ્લભનો છું જ નહીં કે હું વૈષ્ણવ જ નથી તો આ વેદાંત મારા શા કામનું. હું ભારતમાં રહું છું તો અમેરિકાના કાયદા મારા પર લાગુ પડતા અને મારે કઈ કામના નથી જાણીને જે ગામ જવું નહીં એ ગામનો રસ્તો શું કરવા પૂછવો, એવી ગુજરાતીની કહેવત છે. તો હું વૈષ્ણવ છું, પહેલા તો મારી જાતને મારે આ પ્રશ્ન કરવો આવશ્યક છે. હું વૈષ્ણવ છું તો હું કોનો વૈષ્ણવ છું? કેમ કે વૈષ્ણવ શબ્દ એ માત્ર શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના સેવકો માટે જ વપરાતો શબ્દ નથી. રામાનુજ સંપ્રદાયના સેવકો માટે પણ વૈષ્ણવ શબ્દ જ વપરાય છે. માધ્વ સંપ્રદાયના સેવકો માટે પણ વૈષ્ણવ શબ્દ જ વપરાય છે. ગૌડીય સંપ્રદાયના સેવકો માટે પણ વૈષ્ણવ શબ્દ જ વપરાય છે. કે પછી નિમ્બાર્ક સંપ્રદાયના સેવકો માટે પણ વૈષ્ણવ શબ્દ વપરાય છે. ખરેખર વૈષ્ણવ એટલે શું? તો એની સામાન્ય વ્યાખ્યા જે આપણને પૂર્વાચાર્યોથી પ્રાપ્ત થાય છે એ એવી છે કે જે વિષ્ણુને જાણે અને વિષ્ણુને પોતાના દૈવત તરીકે માને તે વૈષ્ણવ. આ સામાન્ય વ્યાખ્યા. યહ વિષ્ણુમ દૈવત્વેન જાનંતી અનુસરંતી ચ સ વૈષ્ણવ. જે વિષ્ણુને પોતાના પરમ દૈવત તરીકે માને ને જાણે એ આ સામાન્ય વ્યાખ્યા છે. તો રામ કૃષ્ણ ઇત્યાદિ એ વિષ્ણુ સ્વરૂપે ભૂતલ પર વિષ્ણુ એમનો અંશ છે ને વિષ્ણુના અંશ છે. એ બધું પછી આપણે જેમ જેમ વેદાંતમાં અંદર જતા જઈશું તેમ તેમ આવશે. આ પ્રારંભિક વૈષ્ણવની વ્યાખ્યા. હવે એમાં સ્પેસિફિકેશન થયું. જેમ તમે મેડિકલ સાયન્સમાં ભણો તો મેડિકલમાં એડમિશન લીધા પછી તમને સ્પેસિફિકેશન પૂછવામાં આવે. તમારે મેડિસિનમાં જવું છે, તમારે ગાયનેકમાં જવું છે, તમારે ન્યુરોસર્જરીમાં જવું છે, તમારે કયા ડિપાર્ટમેન્ટમાં જવું, તમારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનવું છે, આ બધી પછી ફિઝિયોમાં જવું છે. આ બધા સેક્શન અલગ અલગ થઈ જાય. એવી રીતે તમે વૈષ્ણવ તરીકે ભગવાન વિષ્ણુને ભગવાન અને વિષ્ણુ એટલે પાછું વિષ્ણુ એટલે શું? તો વિષ્ણુ એટલે યહ વ્યાપકત્વેન તિષ્ઠતિ સ વિષ્ણુ. જે આખા વિશ્વના કણકણમાં વ્યાપ્ત રહેલો છે એને જ વિષ્ણુ કહેવાય. એને વિષ્ણુ સંજ્ઞા આપવામાં આવી. જેમ મંત્રી તો બધાય કહેવાય, મંત્રી તો બધાય કહેવાય. જે નાણાં સંભાળે તે નાણાં મંત્રી, સમજ્યા? જે શિક્ષણ સંભાળે તે શિક્ષા મંત્રી, સમજ્યા ને? જે સુરક્ષા સંભાળે તે સુરક્ષા મંત્રી. પણ આ બધા મંત્રીઓને જે સંભાળે તે મુખ્યમંત્રી. એટલે મંત્રી તો બધાને લગાવવામાં આવે. વાત ક્લિયર થાય છે તમને? મંત્રી શબ્દ બધા ઉપર લગાવવામાં આવે છે, પણ આ બધા મંત્રીઓના ઉપર જે એક વ્યવસ્થાપક એમનો પણ મુખ્ય છે એ મુખ્યમંત્રી. બરાબર છે? તેવી જ રીતે મંત્રી એટલે શું? તો કે આ વ્યવસ્થા આપણી લૌકિક ભાષામાં બતાવીએ તો કે આ વ્યવસ્થા જેને સોંપવામાં આવી છે. હવે શિક્ષા મંત્રી હોય જરૂરી નથી કે પોતે હાઈ ક્વોલિટીનું એજ્યુકેશન લઈને બેઠો હોય. જરૂરી નથી કે હાઈ ક્વોલિટીનું એજ્યુકેશન લઈને બેઠો હોય, પણ એને શિક્ષાનો વિભાગ સંભાળવાનો છે. જેમ નાણાં મંત્રી, તો નાણાં મંત્રી એટલે અરબપતિ હોય એને નાણાં મંત્રી ના કહેવાય. એ નાણાં સંભાળે છે, એ પોતે નાણાંનો માલિક નથી. એવી રીતે અહીંયા વિષ્ણુ શબ્દ એ એક દેવતા માટે પણ વપરાય છે, પણ અહીંયા જે હું તમને વિષ્ણુ કહી રહ્યો છું એ વ્યાપકત્વેન, જે સર્વત્ર વ્યાપ્ત છે. હવે સર્વત્રની અંદર
દરેક દેવતામાં, કણ કણમાં, વિશ્વના બ્રહ્માંડની અંદર, તમારી અંદર, મારી અંદર, ગાયની અંદર. હવે જો આટલું જ્ઞાન થઈ જાય તો હમણાં જે નવીનભાઈએ કીધું એ કોઈને કહેવાની જરૂર નથી કે તમે ગંદકી નહીં કરતા, કેમ કે એ કણકણની અંદર ઈશ્વર છે. તો ગાયમાં ઈશ્વર છે, મનુષ્યમાં ઈશ્વર છે. તો મનુષ્યને નુકસાન ન થવું જોઈએ, ગાયને નુકસાન ન થવું જોઈએ. આ જ્ઞાન આપોઆપ થઈ જાય. અને એટલે વૈષ્ણવ કોઈ દિવસ કોઈને નુકસાન ન પહોંચાડે. આ વૈષ્ણવનો સ્વભાવ. અને એનું પ્રમાણ ક્યાં મળે? તો કે 84 ભગવદીઓના ચરિત્રમાં. 84 ભગવદીઓના ચરિત્રમાં ત્રિપુરદાસની વાર્તા આવે છે કે શ્રી મહાપ્રભુજી એમને કીધું કે જાઓ જળ ભરી લાવો. એ જળ ભરવા ગયા. હવે શ્રી મહાપ્રભુજીના જ કુળની, તૈલંગ કુળની જ એક ડોકરી, એ ડોકરી ત્યાં રહેતી હતી. અને એ શ્રી મહાપ્રભુજીથી થોડું આમ સારું ભાવ નહોતી રાખતી, એટલે એને ચીડ બહુ. તો એ એમના સેવકોને જ હેરાન કરે. તો આ સેવક જ્યારે જળ ભરવા ગયા એટલે ઉપરથી પેલી ડોકરીએ મેલું કપડું ફેંક્યું. હવે ફેંક્યું, એક તો ઠંડીના દિવસ, પેલા નાહીને આવે, એ જમાનામાં નળ તો હતા નહીં, મોટર તો હતી નહીં, બટન દબાવીને ફર દઈ પાણી ચડી ગયું. કે માણસો નહોતા કે પૈસા આપીને કરી લે, જાતે નાય, ઘડો માંજે, પાછા ઠાકોરજી માટે જળનો ગાગર, ઘડો ને ગાગર, ઘડો આવડો જ હોય, ગાગર આવડી મોટી હોય કે આપણા ખભા ઉપાડીએ ને તો ખભો તૂટી જાય. હવે એવડી મોટી ગાગર પેલો 1/2 કિલોમીટર દૂરથી ઠંડીમાં નાહીને ઉગાડે, શરીરે ભરીને લાવે, અને પેલી મેલું કપડું નાખે એટલે પાણી તો ગંદુ થાય, સાથે અપરસ છોવાય, એટલે ન પાણી કામમાં લાગે ન કંઈ કામમાં લાગે. તો એવે વખતે વ્યક્તિને શું મનમાં આવે? જો તમને કેવું જ્ઞાન છે, આવે ગુસ્સો જ આવે, માણસને આવે. એટલે મેં તમને મનુષ્ય પૂછ્યું, પણ વૈષ્ણવને ન આવે. હવે સમજ્યા? કોઈ પણ માણસને ગુસ્સો જ આવે, પણ વૈષ્ણવ છે ને, એટલે ત્રિપુરદાસે આમ સામે જોઈને સ્માઈલ આપી. સ્માઈલ આપી. હો, પાછા ગયા, કપડું ધોયું, ઘડો માંજ્યો, ફરીથી પાણી ભરીને આવ્યા, ફરીથી પેલી ડોકરી એ જ કામ કર્યું. અરે એક વાર માફ કર્યું, બીજી વાર તો ના જ થાય. પણ વૈષ્ણવ કે કઈ વાત. હવે આવું કેમ? આવું કેમ? તમને કોઈ પૂછે કે આવું કેમ, તો પહેલો સિદ્ધાંત તો વૈષ્ણવનો લાગે કે જે વૈષ્ણવ છે એને સર્વત્ર ભગવાનનું દર્શન થાય છે. જે વૈષ્ણવ છે એને સર્વત્ર ભગવાનનું દર્શન થાય છે. અને બીજી વાત, ત્રિપુરદાસ સામાન્ય વૈષ્ણવ નથી, એ વલ્લભીય વૈષ્ણવ છે. તો વલ્લભીય વૈષ્ણવમાં સ્પેશિયાલિટી શું? ખાલી તિલક, ભેંસ ભડકે એવું ફટાકાચંદ તિલક કરીને ફરે વૈષ્ણવ? ધોતી બંડી પહેરીને ફરે વૈષ્ણવ? ગળામાં તુલસી કંઠી લટકાવે પણ ગાળો ભયંકર બોલે વૈષ્ણવ? તો વૈષ્ણવ એટલે શું? વલ્લભીય વૈષ્ણવની સ્પેશિયાલિટી શું? તો જે વલ્લભના નિયમ, સિદ્ધાંત અને વાણી અનુસાર જીવન જીવે તે વલ્લભનો. આ જ વલ્લભના વૈષ્ણવની સ્પેશિયાલિટી. બરાબર છે? જેમ તમે ભારતીય છો એ કેવી રીતે માન્યામાં આવે? તમે ભારતની સંવિધાન પ્રમાણે ચાલો છો, બરાબર? જે ભારતના સંવિધાનથી વિપરીત ચાલે તો પછી એને કાં તો જેલમાં પૂરી દેવામાં આવે ને કાં તો પછી એને દેશની બહાર તગડી મૂકવો પડે. તું ભારતના સંવિધાનને માનતો નથી, એવી રીતે તું વલ્લભના સંવિધાનને માને નહીં તો તું વલ્લભનો કેવો? એટલે આ વલ્લભનું સંવિધાન ક્યાં જોવાનું? કોન્સ્ટિટ્યુશન. તો કે વલ્લભના ગ્રંથોમાં જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે પોતાના નિબંધ ગ્રંથમાં આજ્ઞા આપી. આ વલ્લભ વેદાંત એટલે શું? એમના ગ્રંથો. તો નિબંધમાં આજ્ઞા આપી, સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવનાત. મારો જે વૈષ્ણવ હોય એણે દરેકનો કટુ વ્યવહાર, કટુ શબ્દ, અપમાન સહન કરવું. હવે તમે કહો અમે શેના કરીએ? તો તમે મહાપ્રભુજીના વૈષ્ણવ નથી. ખતમ. હવે શ્રી મહાપ્રભુજી કહે કેમ સહન કરવાનું? આપણે કાચા પોચા છીએ એટલે? તો કે ના, સર્વેશામ કૃષ્ણ ભાવનાત. દરેકની અંદર કૃષ્ણની ભાવના કરવી. તો આ વલ્લભ વેદાંત છે. વેદાંત એટલે શું? હવે આપણે પેલા વૈષ્ણવને સમજીએ. વૈષ્ણવ એટલે તમે સમજ્યા ને કે જેમ
ભગવાનને માને. હવે ભગવાનને માને પણ વલ્લભનો વૈષ્ણવ એટલે જે મહાપ્રભુજીને માને. તો મહાપ્રભુજીએ વૈષ્ણવની વ્યાખ્યાઓ અનેક આપેલી છે. ખાલી ગળામાં કંઠી પહેરી, તિલક કરી, ધોતી બંડી પહેરીને તમે વૈષ્ણવ બની જતા નથી. યાદ રાખજો. તમારું નાનું બાળક ગળામાં સ્ટેટોસ્કોપ લટકાવીને ડોક્ટર બની શકે નહીં. માથા ઉપર પીળી ટોપી પહેરીને તમે એન્જિનિયર બની શકો નહીં. બરાબર? આ નિયમો છે. એના માટે એણે જે મહેનત કરી છે, જે ભણ્યો છે, એવી રીતે તમારે ભણવું પડે. તો શું ભણવું પડે? તો કે તમે જે માર્ગ પર ચાલવા માંગો છો, શ્રી મહાપ્રભુજીના માર્ગ પર ચાલવા માંગો છો, વલ્લભના માર્ગ પર ચાલવા માંગો છો, પુષ્ટિ ભક્તિ માર્ગ પર ચાલવા માંગો છો, તો તમારે પુષ્ટિ ભક્તિ માર્ગના માર્ગ પર ચાલવા માટે આ માર્ગના ફિલોસફી, દર્શનને સમજવું પડે. શેને સમજવું પડે? એના દર્શનને સમજવું પડે. દર્શન એટલે ફિલોસફી. તમે આજે મને કેવી રીતે સમજી શકો? કેવી રીતે સમજી શકો? જો મને જાણતા જ ના હો તો મહાપ્રભુજીને જાણ્યા વગર એમની ફિલોસફી નહીં સમજી શકાય. ક્લિયર થાય છે વાતને? શ્રી મહાપ્રભુજીને સમજ્યા વગર એમની ફિલોસફી નહીં સમજી શકાય. એમની ફિલોસફી સમજ્યા વગર તમે એમના માર્ગ પર ચાલી નહીં શકો. વેદાંત એટલે ફિલોસોફી. દર્શન દર્શન એટલે આ માર્ગ પાછળ રહેલો એમનું તત્વ ચિંતન, એને દર્શન કહેવાય, એને ફિલોસફી કહેવાય. હું અલગ અલગ શબ્દ તમને બોલું કે તમને ગમે તે શબ્દ સમજમાં આવે. બરાબર? તો શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય વરના પુષ્ટિ માર્ગ તો કરોડો વર્ષોથી છે. પુષ્ટિ માર્ગ કરોડો વર્ષોથી છે. આજનો નથી. 550 વર્ષ પહેલાનો નથી. 550 વર્ષ પૂર્વ તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રગટ કર્યો શ્રી મહાપ્રભુજીએ, અને પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રગટ કર્યો. પ્રગટ મીન્સ ડિસ્કવર્ડ. ધ્યાનથી યાદ રાખજો. ઇન્વેન્ટ નથી કર્યો. ઇન્વેન્ટ અને ડિસ્કવર્ડમાં શું અંતર? તો કે બનાવવું એ ઇન્વેન્શન છે, અને ડિસ્કવર્ડ એટલે હતો એને બતાવવો. પ્રગટ કરવો એટલે છુપાયેલો હતો એને બહાર કાઢ્યો. તો શ્રી મહાપ્રભુજીએ બહાર કાઢ્યો એનો મતલબ પહેલેથી હતો જ ને. તો આને બહાર કાઢવાની જરૂર શું હતી? એના પહેલા કઈ બીજા માર્ગો નહોતા? હતા. તો પછી આ માર્ગ પ્રગટ કરવા પાછળનું એમનું દર્શન, એમનું તત્વચિંતન શું છે, એ જો નહીં જાણો તો આ માર્ગ પર તમે પ્રોપર ચાલી નહીં શકો. અને ચાલી નહીં શકો તો જે ડેસ્ટિનેશન ઉપર, જે આપણે લક્ષ્યને પ્રાપ્ત કરવું છે, તે પ્રાપ્ત નહીં કરી શકો. સીધી સરળ વાત. હવે વલ્લભ વેદાંત ભણવું હોય ને તો સૌથી પહેલા લાલુ ભટ્ટજીનો પ્રમેય રત્નાર્ણવ ગ્રંથ ભણવો જોઈએ. એ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગના વેદાંતનો, વલ્લભ વેદાંતનો પાયાનો ગ્રંથ છે. કયો ગ્રંથ? પ્રમેય રત્નાર્ણવ, જે શ્રી લાલુ ભટ્ટજીએ લખ્યો છે. અને એની અંદર વલ્લભ વેદાંતના આધાર પર જીવ કોને કહેવાય, જગત કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, માયા કોને કહેવાય, પ્રપંચ કોને કહેવાય, વલ્લભ વેદાંતના આધાર પર. અને બીજા વેદાંતીઓ એને શું માને છે, અને શ્રી મહાપ્રભુજીએ કઈ રીતે પોતાનો આ વેદાંતને સ્થાપિત કર્યો, શુદ્ધાદ્વૈત વાદ કે બ્રહ્મવાદ, એ ભણ્યા પછી જ તમને ક્લિયર થાય.